આપણે સવાર સાથે આવી ગયા છીએ ક્યાં સુરતની અંદર. તો બસ કંઈ નહીં, સવાર થઈ ગઈ યાર, બીજું શું કહેવાનું હોય. તો બસ હવે આજનો દિવસ કેવો છે એ તો તમારે વિડીયોને છેલ્લા સુધી જોવો પડશે. તો જોવાનું જ છે ને યાર, જોવું તો પડશે. સમુને મૂકી આવી ઘરે અને હવે સુરત બસ સ્ટોપ પર બેસીને વેટ ચાલે છે. વેટ ગરમી કંઈ કે મારું કામ, બોલો શું કરું. હવે જોઈએ, હવે વિજયનું વેટ કરીએ છીએ. આવે તો તમને બતાવું છું, નહીં આવે તો જઈ શકાય ખોટું ઘેર. તમે રોજ માઇક ગોતવા પડતો અને એમની સાથે રોજ માઇક ગોતવા. કાકા તો ફેમસ થઈ ગયા. બોલો ના, ફેમસ જ છે યાર. ફેમસ ક્યાં થઈ ગયા કાકા, આપણા ફેમસ છે. તો બસ અમે જ વેટ થતી હતી, જે બસ સ્ટોપ પર વેટ થતો હતો. અરે કેટલા વહેલા મળ્યા છે બોલો. તો આજે બીજો દિવસ થઈ ગયો છે અને હું ચપ્પલ લેવા માટે આવી ગઈ છું મારી ફેવરેટ શોપ જે મુંબઈની અંદર આવેલી છે, શક્તિ ફૂટવેરમાં. તમારે પણ જવું હોય તો જતા આવજો. ભૂખ એટલી લાગેલી ને કે અડધા ખવાઈ ગયા પછી યાદ આવ્યું. અડધા નહીં, બધા જ ખાઈ ગયા, આખી થાળી ખાઈ ગઈ પછી યાદ આવ્યું. મેં બધા લોકોને તો કીધું જ નહીં કે આજે મમ્મીએ ઢોકળા બનાવ્યા છે, કેવી રીતે બનાવવાના આગળ વિડીયોમાં બતાવું. આ છે ઢોકળાનું ખીરું. આમાં આ ઢોકળા હવે તલ નાખીને મુકાય છે. આ ખીરું છે, ખીરુંમાંથી આમાં કાઢવાનું, આમાંથી પછી આમાં મૂકવાનું અને પછી આવી રીતે કટ કરવાના. જો સમૂચામુને બંને જણા પોઝ મારીને નાટકો કરો. બોલો આ ઘરની પછાડી બંને જણા યુટર્ન માર અહીંયા. પુઠ્ઠા ચડાવવાનો કાર્યક્રમ ચાલે છે. એક ચડાવેલો તો સ્ટેપલર પતી ગયેલી હતી, તો આજે પિન લાવ્યા. બોલો સ્ટેપલર પતી ગયેલી પિન લાવ્યા. કોઈને પણ રિક્ષા જોતી હોય આવી રીતે જો આ મેસેજ વાળા પણ ભાઈ હોય છે, તમને પણ રિક્ષા દેખાય તો કોઈ તમે પણ રિક્ષાઓ કોઈની મદદ કરતા રહેજો. આજે ફાઇનલી અમારે જેમને એડમિટ કર્યા હતા એને રજા મળી જવાની છે અને કોને એડમિટ કર્યા હતા શું હતું એ કહેવાય એમણે બધું. હા બટ મયંકની સાઈડથી હતા તો બસ એમને સારું છે હવે અને રજા મળી ગઈ છે. અને આટલા દિવસના વિડીયો એના માટે જ બધું ગાયબ હતું, બધું રમણ ભમણ ચાલતું હતું. કેવું હતું તો રજા આપી દીધી છે અને ત્યારબાદ અમે સુરતથી નીકળી ગયા. અને વાદળ જો કેવું મસ્ત મજાનું ઘેરાયેલું છે અને અવાજનું એ ના કરતા, કારણ કે બાજુમાં કામ ચાલે છે અને હું જેટલું વિચારું કે પછી વિડીયોઝ વધતા જાય છે અને સ્ટોરેજ ફૂલ થતું જાય છે પણ વિડીયો એડિટ થતા નથી, એટલે આવી રીતે કરવું પડે. બધું થતાં જૂન આખો નીકળી ગયો. જુલાઈમાં હું એડિટિંગ કરું છું. અમારા રાશિ મેડમ તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાના? ક્યાં જવાના? જીપ કરવા જવાના? તો ક્યાં જવાના? સ્કૂલે જવાના ને? તો આજે ફૂલ યુનિફોર્મ બધું આવી ગયું છે અને ફટાફટ મૂકવા ચાલી ટાઈમ થઈ ગયો. મસ્ત આમ જો વરસાદ માહોલ થઈ ગયો છે અને કોફી અને ભજીયા ખવાય એવું મન થઈ ગયું છે. કેવો ઝરમર વરસાદ વરસે છે અને અમારા બારબુ મેડમને ભંજાવા જવું છે, બારબુએ નાની કરવા જવું છે અને અમારા બની મેડમે સૂવું છે આવા ઠંડા મસ્ત પવનમાં. અને મારી મહેનતનું તો પાણી થઈ ગયું. બોલ આ બ્લેન્કેટ મહા મહેનતે ધોયો અને વરસાદ ચાલુ થઈ ગયો, પચકો થઈ ગયો પચકો. તો ત્યારબાદ અહીંયા બની રહ્યા છે ચોખાના અને મેથીના મસ્ત મજાના પૂડા, જે અમારા બાજુની તો ઓળખ હોય છે અને કોને ભાવે છે. તો બસ એને આવી રીતે રેડવાના હોય છે અને એને આવી રીતે મસ્ત ફેલાવીને મસ્ત ચડાવવાના હોય છે. મમ્મી ખબર નહીં આ વખતે કંઈક નવી ટેકનિકથી બનાવી રહી છે ને હું જેટલું ટ્રાય કરું કે તમને બહારના અવાજ નહીં આવે એટલો જ વધારે અવાજ આવે છે. હવે કેવી રીતે કેવું શું કરું કંઈ નહીં. માઇક માટે હવે તમે બધા મને એ નથી કહેતા, ખાલી $2 માટે થઈને અટકી રહ્યું છે અને જેવા પૈસા પડે એવો પેલા મહિને માઇક પાકો. તો અહીંયા આપણો પૂડો તૈયાર થઈ ગયો છે અને આ ડીશ પણ રેડી થઈ ગઈ છે. જો આપણી પાસે પૂડો આવી ગયો છે અને આ અમારી બાજુ એટલે કે વલસાડ સાઈડ ડાઉન સાઈડ બનતા મસ્ત મજાના પૂડા છે જે ચોખાના લોટના બનેલા હોય છે અને કોણે ખાધા છે ને કોણે એમ થવા લાગ્યો. જો મેં તો 98 લીધું છે, એની સાથે ખાવાનું તો ખાઈ લો. આ હતી મારી અત્યાર સુધીની સુરતની સિરીઝ અને સુરતમાં શું કર્યું શું નહીં એ બધી વસ્તુઓ હતી. અને આઈ થિંક હું કઈ તારીખથી ગઈ હતી, આઈ થિંક હું 14 થી 15 દિવસ માટે સુરત હતી. અને આજે જુલાઈમાં કઈ તારીખ થઈ છે? આજે 4 તારીખ થઈ ગઈ છે જુલાઈની. અને હજી તો વિડીયોનો વોઇસ ઓવર થાય છે અને આટલું બધું ડિસ્ટર્બન્સ છે જે સ્વાભાવિક છે કે બહુ જ તકલીફ પડે છે મને વિડીયોઝ માટે. અને અહીંયા બીજો નેટવર્ક ઇસ્યુ પણ એટલો બધો છે અને આ ઘરે બીજો વાઈફાઈનો બહુ પ્રોબ્લેમ છે કે મારું જે વાઈફાઈ ચાલતું હતું એ અહીંયા કન્ટિન્યુ નહીં થયું.
જેથી કરીને મારે મોબાઈલના નેટવર્ક પર જ ભરોસો કરવો પડ્યો અને મોબાઈલનું નેટવર્ક એટલું વાહિયાત આવે છે કે એની કોઈ હદ નહીં, જેના કારણે મારા વિડીયો જે છે એ સ્લોલી થાય છે. મારે ટેરેસ પર જઈને વિડીયો એ કરવા પડે છે. તો આટલા બધા ઇશ્યુઝ ચાલે છે અને જોઈ શકો છો અમારા બાર્બી મેડમ અંદર છે અને બની મેડમ બહાર છે, કારણ કે બાર્બી પીરિયડ્સમાં છે અને ઘણો બધો ટાઈમ જતો રહ્યો છે. અને થયેલું હતું શું, મયંકના ભાઈની સર્જરી હતી, એમનું એક્સિડન્ટ થયેલું હતું. તો પ્લીઝ યાર, અત્યારે એક્સિડન્ટનો બહુ જ થાય છે, તો સેફટી સાથે ચાલો, હેલ્મેટ પહેરો, તમે ગ્લોવ્સ વગેરે પહેરીને ચાલો. જો અગર તમે લોંગ કશે બી બાઇકથી કે એનાથી ટ્રાવેલ કરવાના હો, જેથી કરીને આવી કોઈ દુર્ઘટના ના સર્જાય. એમને બી હેલ્મેટને એવું બધું વેર કરેલું હતું, જેથી કરીને એમને માથાના ભાગે કે બીજે કશી ઇન્જરી નહીં થાય. એમને પીઠના ભાગે વાગેલું હતું અને સળિયા મીન્સ કે પ્લેટો ફિટ કરાવી છે અને હવે એમને સારું છે. તો બસ એ જ કહીશ કે ચોમાસાની સિઝન ચાલે છે અને બધા સેફલી રહો, સારી રીતે રહો. અને વરસાદ બહુ આવતો હોય તો કોઈ પણ જાતનો રિસ્ક ના લો. ચીકણા રસ્તા હોય એટલે બને એટલી ગાડી ધીરી ચલાવો. તો બસ અહીંયા સુધીનો છે તો વિડીયો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.